ખેડા જિલ્લાના ઠાસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઠાસરા ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની અંદર ₹2,13,00,000ની આસપાસનું એક કૌભાંડ તેના પૂર્વ મંત્રી, પૂર્વ ચેરમેન અને એક ક્લાર્ક દ્વારા આચરવામાં આવેલું હતું. તે અનુસંધાને 3 જુલાઈ 2025ના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જે આઈપીસીની કલમ 406, 409 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. આ બનાવની વિગતો જોઈએ તો વર્ષ 2016 થી 2022 દરમિયાન જે આ પૂર્વ જે કર્મચારીઓ અને હોદ્દેદારો હતા, એમાં ગોકળભાઈ ઠાકોર, એના પંકજભાઈ પરમાર કરીને એમના ક્લાર્ક છે, અને અજીતસિંહ ઝાલા કરીને પૂર્વ મંત્રી છે. એ લોકોએ જે ઠાસરા ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી છે, એ ટીચર્સ કોઓપરેટિવ સોસાયટીના 26 જેટલા શિક્ષકો છે, એ લોકોના એકાઉન્ટમાં આ શિક્ષકોએ જે લોન લીધેલી હોય તે સિવાયની વધારાની રકમ લોન તરીકે દર્શાવેલી, અને એ રકમો દર્શાવી અને એ રકમ જે ઉધારેલી એ પૈસા પોતાના અંગત ઉપયોગમાં વાપર્યા. અને આ જે 2016 થી 2022 દરમિયાન જ્યારે કોમ્પ્યુટર ઉપર આ જે લોનના નાણાં ભરપાઈ કરી અને એને ફરીથી લોન તરીકે આગળ ધપાવી, ઓડિટમાં પણ એ લોકોએ આ વસ્તુને સંતાડેલી. પરંતુ જે નવી જે બોડી આવી એને ઓડિટ જે કરાવેલું એ ઓડિટ દરમિયાન આ ગેરરીતિઓ પકડાતા તે લોકોએ ફરિયાદ આપેલી. તે પૈકીના આરોપી ગોકળભાઈ ઠાકોર અને ક્લાર્ક જે છે એ પંકજભાઈ પરમારનાઓની પોલીસે ધરપકડ કરેલી છે, અને તેઓ સોમવાર સુધીના રિમાન્ડ ઉપર છે. અન્ય આરોપી જે ફરાર છે એ અજીતસિંહ ઝાલા, એ આ અનુસંધાને ગુનો દાખલ થયા બાદ એ પોતાની હાજરી છુપાવતો અને ફરાર છે. પોલીસે એની શોધ માટે જુદી જુદી જગ્યાએ ટેકનિકલ સર્વેલન્સની મદદથી અને અન્ય રીતે પણ કાર્યવાહી હાથ ધરેલી છે. વહેલામાં વહેલી તકે આરોપીને પણ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે.